હજુ એક દિવસ સૌરાષ્ટ્રના ખેડૂતોના માથે ઘાત. ગુજરાતના ખેડૂતોના માથેથી ખતરો ટળી ગયો છે. 2 દિવસ બાદ રાજ્યમાંથી વરસાદી માહોલથી મળશે રાહત, પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હજુ એક દિવસ ભારે છે. હજુ એક દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારમાં આવતીકાલે વરસાદનું જોર રહી શકે છે. હળવાથી મધ્યમ વરસાદ પડી શકે, સાથે જ ઠંડાગાર પવનો ફૂંકાશે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં આ વખતે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો. ઓક્ટોબર 2025માં સામાન્ય કરતાં 339% વધુ વરસાદ પડ્યો. ઓક્ટોબર માસમાં સામાન્ય રીતે મહત્તમ 19 થી 21 mm વરસાદ નોંધાતો હોય છે, જે આ વર્ષે ઓક્ટોબરમાં 94 mm વરસાદ પડ્યો. ये आइसोलेटेड प्लेसेस में मेनली सौराष्ट्र और कच्छ की जो दक्षिणी भाग है और गुजरात की जो दक्षिणी जिला है और जो नॉर्थर्न गुजरात की जो जिला है इसमें बारिश होने का संभावना रहेगा. उसके आगे ड्राई का पूर्वानुमान दिया गया है 5 से लेकर 16 નવેમ્બરથી ફરી માવઠું વાવાઝોડું આવશે. હજુ તો માવઠું તારાજી સર્જીને ગયું, તેનો ઘાવ પણ રૂજાયો નથી. હજુ ખેતરો પાણીથી લથબથ છે, ત્યારે ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. નવેમ્બરના મધ્યથી વાવાઝોડું અને માવઠું ખેડૂતોને બરબાદ કરવા આવે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. 16 થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. 20 નવેમ્બર સુધી ચક્રવાતની અસર રહેશે, જેથી 24 નવેમ્બર સુધી ફરી કમોસમી વરસાદ પડી શકે છે. 18 નવેમ્બરની આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા રહે છે. 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહે છે. હવે ધાબળા